27 ફેબ્રુઆરી 2026 આખા દિવસની શુભ માહિતી। દિવસ કે તો શુક્રવાર, સૂર્યોદય કે તો 6:50, સવારે સૂર્યોદય કે તો 6:50, સૂર્યાસ્ત કે તો 6:28। આખા દિવસનું જો કોઈ આજના દિવસનું જો કોઈ મુહૂર્ત સારું હોય તો ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે। સૂર્યોદય કે તો 6:50 સવારે સૂર્યોદય થશે, અને સૂર્યાસ્ત કે તો સવારે 6:30, સૂર્યાસ્ત સાંજે 6:30 સૂર્યાસ્ત થશે। આજના દિવસના જો દેવ કે તો ભગવાન સાંઈ બાબા, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણપતિ, ભગવાન મહાલક્ષ્મી માતા, ભગવાન ગણેશજી। આજના દિવસે આ વસ્તુ ખૂબ અને ખૂબ સારી થશે। આજના દિવસમાં સ્વભાવ જો તમે સારો રાખો તો શુભ કાર્ય સારું થશે, વૈભવ વધશે, સંપત્તિ વધશે। તમારી જે સંપત્તિ હશે તેમાં થોડો ઘણો સુધાર થશે, જે સંપત્તિ વધશે। ધનત્વ, તમારું ધન પણ થોડું વધશે। આજનો દિવસ ખૂબ અને ખૂબ સારો દિવસ છે। મહાદેવી લક્ષ્મી, માતા લક્ષ્મીનો વાર છે, ખૂબ અને ખૂબ સારો વાર છે। શુભ શુક્રવાર, આજના દિવસનું ખૂબ અને ખૂબ સારું એવો વાર છે શુભ શુક્રવાર। તિથિ કે તો શુક્લ પક્ષ 8મી, તિથિ કે તો શુક્લ પક્ષ 8મી, દિવસ કે તો પુષ્પ। આજનો દિવસ ખૂબ અને ખૂબ સારો છે પુષ્પ। ચંદ્ર રાશિ કે તો કર્ક, ચંદ્ર રાશિ કે તો કર્ક, આજે ખૂબ એને ખૂબ સારી એવી રાશિ છે। સૂર્ય રાશિ કે તો કુંભ, કુંભ રાશિવાળાને આજે ખૂબ અને ખૂબ સારો એવો દિવસ છે। યોગ કે તો આજે યોગ પણ ખૂબ અને ખૂબ સારો શુભ યોગ છે। ગ્રહ પ્રભાવ કે તો શુક્ર અને ચંદ્રનો આજે ગ્રહ પ્રભાવ રહેશે। શુક્ર અને ચંદ્રનો આજે થોડો એવો ગ્રહ પ્રભાવ રહેશે। સંપત્તિ કે તો લક્ષ્મી દેવી આજે તમારા ઉપર પ્રસન્ન થશે। જો તમારે કંઈ ખરીદી કરવી હોય, મિલકત છે, પ્રોપર્ટી છે, તેની તમે ખરીદી કરી શકો છો। આજનો દિવસ ખૂબ અને ખૂબ સારો છે, સંપત્તિ ખરીદી શકો છો। ઉજવણી માટે શુભ દિવસ છે। આજે જો તમારે કંઈ બર્થડે ઉજવવો હોય અથવા એનિવર્સરી ઉજવવી હોય, જો તમારી એનિવર્સરી હોય એ પણ શુભ છે। આજે તમે સારું એવું કાર્ય કરી શકો છો। આજે સારા મુહૂર્તમાં સારું શુભ કાર્ય કરી શકો છો। દિવસના સોઘડિયા, શુક્રવારના દિવસના સોઘડિયા। અમૃત 6:50 થી 8:20, ખૂબ અને ખૂબ સારું સોઘડિયું છે। 6:50 થી 8:20 સર્વોત્તમ અમૃત સોઘડિયું છે। આમાં તમે કોઈ સારું એવું કાર્ય કરી શકો છો। સર્વોત્તમ સોઘડિયું છે, આજના દિવસનું સર્વોત્તમ સોઘડિયું છે। કાળ 8:20 થી 9:50, આ પણ આમાં તમે કોઈ પણ સારું એવું કાર્ય કરતા નહીં, વરના પસ્તાશો। ખૂબ અને ખૂબ અઘરું સોઘડિયું છે કાળ, ખૂબ અને ખૂબ અઘરું સોઘડિયું। આમાં તમે કોઈ સારું એવું કાર્ય કરતા નહીં, વરના પસ્તાશો। ખૂબ અઘરું સોઘડિયું છે। 8:20 થી 9:50 કાળ છે કાળ। 9:50 થી 11:20 શુભ। આ તમે સોઘડિયું ખૂબ અને ખૂબ સારું છે, આમાં તમે સારા કાર્યો કરી શકો છો। પછી 11:20 થી 12:50 રોગ, આમાં તમે કોઈ સારું કાર્ય કરતા નહીં, આમાં સારું કાર્ય કરવા તમે ટાળજો। ખૂબ અને ખૂબ અઘરું સોઘડિયું છે। 12:50 થી 2:20 ઉદ્વેગ, સામાન્ય કાર્ય તમે આમાં કરી શકો છો। 2:20 થી 3:50 સલ, ગતિશીલ કાર્ય માટે આ સોઘડિયું ખૂબ અને ખૂબ સારું છે। ગતિશીલ કોઈ તમારે કાર્ય કરવું હોય તો તેના માટે આ સોઘડિયું ખૂબ અને ખૂબ સારું છે। 3:50 થી 5:20 લાભ, આ સોઘડિયું ખૂબ અને ખૂબ સારું છે, લાભદાયક છે। આમાં તમે લાભનું કાર્ય કોઈ પણ કરી શકો છો। ખૂબ અને ખૂબ સારું સોઘડિયું છે। 5:20 થી 6:28 અમૃત, આમાં પણ ખૂબ શુભ કાર્ય તમે કરી શકો છો। અમૃત 5:20 થી 6:28 ખૂબ અને ખૂબ
સારું સોઘડ્યું છે. આમાં તમે કોઈ સારું કાર્ય કરી શકો. જો એક 6-50 થી 8-20 અમૃત આ સર્વોત્તમ કહેવાય. એક આમાં તમે સારું એવું કાર્ય કરી શકો છો. બીજું 9-50 થી 11-20 આ પણ શુભ છે. આમાં પણ તમે સારા કાર્યો કરી શકો છો. અને ત્રીજું 2-20 થી 3-50 સલ આમાં તમે ગતિશીલ કાર્યો કરી શકો છો. આ પણ ખૂબ અને ખૂબ સારું છે. 3-50 થી 5-20 લાભ આમાં તમે લાભના કાર્ય કરી શકો છો. એટલે જ લાભ 3-50 થી 5-20 આ પણ ખૂબ સારું ચોઘડ્યું છે. 5-20 થી 6-28 અમૃત આ પણ ખૂબ સારું છે. અભિજીત મુહૂર્ત આજનું શુભ અને ખૂબ સારું મુહૂર્ત હોય તો એ આ મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત 12:05 થી 12:50 ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત. એટલે જ તેને અભિજીત મુહૂર્ત કીધું. ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત અભિજીત મુહૂર્ત. આજનું જો કોઈ મુહૂર્ત સારું હોય તો એ આ છે અભિજીત મુહૂર્ત. ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત. ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. જો આમાં તમે દસ્તાવેજ ખરીદી શકો છો. મોટા નિર્ણયો માટે શ્રેષ્ઠ છે. જો તમારે આમાં દસ્તાવેજ ખરીદવા હોય અથવા કોઈક મોટા નિર્ણયો લેવા હોય તેના માટે સર્વશ્રેષ્ઠ છે. લગ્ન અને સગાઈ માટેનું શુભ મુહૂર્ત. જો આજે તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો આ મુહૂર્તમાં તમે લગ્ન કરી શકો છો. લગ્ન માટેનું બેસ્ટ મુહૂર્ત અથવા સગાઈ માટેનું જો કોઈ બેસ્ટ મુહૂર્ત હોય તો એ આ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં તમે ખૂબ અને ખૂબ સારા એવા મુહૂર્ત શોધી શકો છો. આમાં તમે લગ્ન કરી શકો છો, સગાઈ કરી શકો છો. તેના માટેના બેસ્ટ 4 મુહૂર્ત છે. 6:50 થી 8:20 આ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. આમાં તમે લગ્ન કરી શકો છો અને સગાઈનું મુહૂર્ત પણ લઈ શકો છો. આ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 6:50 થી 8:20. બીજું 9:50 થી 11:20 આ પણ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. આમાં પણ તમે લગ્ન મુહૂર્ત અને સગાઈ મુહૂર્ત લઈ શકો છો. ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 3:50 થી 5:20 આ પણ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. આમાં પણ તમે બંને મુહૂર્ત ખૂબ અને ખૂબ સારા છે. 3:50 થી 5:20 આ પણ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 5:20 થી 6:30 5:20 થી 6:30 આ પણ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું છે. આમાં પણ તમે સારા એવા કાર્ય કરી શકો છો. લગ્ન અને સગાઈ માટે જો તમારે બેસ્ટમાં બેસ્ટ મુહૂર્ત હોય તો આ 4 મુહૂર્ત છે. આ 4 મુહૂર્ત આજના દિવસમાં ખૂબ અને ખૂબ સારા મુહૂર્ત છે. આમાંથી તમે કોઈ પણ સારું એવું મુહૂર્ત તમે પસંદ કરી શકો છો. આજના દિવસમાં લગ્ન અને સગાઈ માટે જો કોઈ મુહૂર્ત સારું હોય તો એ આ 4 મુહૂર્તમાંથી તમે કોઈ પણ એક મુહૂર્ત પસંદ કરી શકો છો. આ 4માંથી ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત હોય તો પહેલું છે 9:50 થી 11:20 ખૂબ અને ખૂબ સારું. ઘર ખરીદી અથવા પ્રોપર્ટી માટે જો કોઈ મુહૂર્ત સારું હોય, જો તમે ઘર ખરીદવા માગો છો, કોઈ પ્રોપર્ટી ખરીદવા માગો છો, કોઈ ફ્લેટ ખરીદવા માગો છો તો તમે આજના દિવસે મુહૂર્ત જોઈને ફ્લેટ ખરીદી શકો છો. 6:50 થી 8:20 ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 12:05 થી 12:50 આ પણ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. આમાં તમે ઘર, પ્રોપર્ટી અને ફ્લેટ ખરીદી શકો છો. આ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 3:50 થી 5:20 આ પણ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. આમાં પણ તમે સારા કાર્ય કરી શકો છો. પ્રોપર્ટી છે, લેવેજ છે, કોઈ પણ તમે ઘર ખરીદીને અથવા ઘર પ્રોપર્ટીને લગતું તમે સારું કાર્ય કરી શકો છો. આ 3 મુહૂર્ત ખૂબ અને ખૂબ આખા દિવસના જો કોઈ 3 મુહૂર્ત સારા હોય તો એ આ છે. આમાં તમે લેવેસ કરી શકો છો. જો આજે તમારી બર્થડે અથવા એનિવર્સરી હોય તો આ સમયમાં તમે શુભ કાર્ય કરી શકો છો. જો તમારો બર્થડે હોય તો દાન પૂજન કરજો વિધિવત. ને જો તમારી એનિવર્સરી હોય તો આજે તમે બંને માણા પોતાના ઈષ્ટદેવ અને કુળદેવીની મંદિરે જજો. ને જો તમારો બર્થડે હોય તો 9:50 થી 11:20 આ ખૂબ અને ખૂબ સારો સમય છે. આમાં તમે શુભ કાર્ય કરી શકો છો. આમાં તમે કોઈ સારું કાર્ય બર્થડેનું કરી શકો છો. 3:50 થી 5:20 આ પણ ખૂબ અને ખૂબ સારું સોઘડ્યું છે. ખૂબ સારું મુહૂર્ત છે. આમાં પણ
તમે બર્થડેને લગતા સારું કાર્ય કરી શકો છો. 5:20 થી 6:28 આ પણ ખૂબ અને ખૂબ સારું છે. જો કેક કટિંગ કરવું હોય ને તો 5:20 થી 6:28 આ ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત. 12 રાશિ વિશે ટૂંકમાં ચાર્ટમાં સમજીએ. મેષ રાશિ હોય ને, જેમને મેષ રાશિ હોય તેમને પ્રગતિ, નવા અવસરોની તક મળશે. વૃષભ જેમની રાશિ છે તેમને ધનનો પુષ્કળ લાભ થશે. કોઈ પણ કાર્ય કરશે તેમાં સ્થિરતા રહેશે. ધનનો તેમને આજના સમયમાં બહુ લાભ થશે. વૃષભ રાશિવાળાને. જે લોકોની મિથુન રાશિ છે તેમને નવા સંપર્ક અને ખુશખબર મળશે. જે લોકોની મિથુન રાશિ છે તેમને નવા સંપર્કો થશે. કોઈ સારા સેવા સમાચાર મળશે, ખુશખબર મળશે. કર્ક રાશિ જેમની છે તેમને આત્મવિશ્વાસ વધશે, માન સન્માન વધશે, તેમને આમ જુસ્સો વધશે કે હું આ કરી નાખી. સિંહ રાશિ જેમની છે તેમને ધૈર્ય રાખવાનું છે. જેમ તમે ધૈર્ય રાખશો એમ તમને સફળતા સારી એવી મળશે. કન્યા રાશિ જેમની છે તેને વ્યવસાયિક લાભ થશે અને પ્રગતિ સારી એવી થશે. વ્યવસાય જો કોઈનું ના ચાલતો હોય તેમને આજે ખૂબ સારો એવો વ્યવસાય પણ ચાલશે. આગળ જતા પ્રગતિ થશે. તુલા જેમની રાશિ છે તેમને પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. પ્રેમ સંબંધોમાં મધુરતા, મીઠાશ વધશે. વૃશ્ચિક જેમની રાશિ છે તેને ગુપ્ત યોજના બનાવવાની છે. ગુપ્ત યોજના બનાવીને પછી તે કોઈ પણ કાર્યમાં સફળ થશે. જે લોકોની ધન રાશિ છે તેમની યોજનાઓ સફળ થશે. જે લોકોની ધન રાશિ છે તેમની યોજનાઓ સફળ થશે અને પછી એને સારો એવો લાભ થશે. લાભના તે હકદાર થશે. ધન રાશિવાળા જેમને ધન હશે તેમને આજના દિવસે તે ધનના હકદાર થશે. મકર રાશિ જેમની છે તેમને માન સન્માન અને કરિયરમાં ખૂબ સારી એવી સફળતા મળશે. માન સન્માન વધશે. કોઈ પણ કરિયરમાં તેમને સારી એવી સફળતા મળશે. કુલ નવી શરૂઆત અને ખુશીનો માહોલ થશે. નવી શરૂઆત અને ખુશીનો માહોલ થશે. આધ્યાત્મિક લાભ પણ થશે. ખાસ શુભ રાશિ. આજના દિવસની ખાસ એવી શુભ રાશિ, શુભ રાશિઓ જેમાં કર્ક રાશિ એ આજના દિવસ માટે ખૂબ અને ખૂબ શુભ કહેવામાં આવે છે. વૃષભ રાશિ એ પણ આજના દિવસની ખૂબ શુભ માનવામાં આવે. તુલા એ પણ શુભ માનવામાં આવે છે. અશુભ સિંહ રાશિ એ અશુભ માનવામાં આવે છે. પછી વૃશ્ચિક એ પણ અશુભ માનવામાં આવે છે. આ બંને અશુભ માનવામાં આવે. શુક્રવારના દિવસની આધ્યાત્મિક મહિમા. લક્ષ્મી કૃપાથી, લક્ષ્મીજીની કૃપાથી વૈભવ, તમારે પુષ્કળ ધન વધશે. ધાન્ય સુખમાં વધારો થશે. સંપત્તિ સંબંધિત નિર્ણય માટે શુભ છે. જો કોઈ તમારે સંપત્તિ ખરીદવી હોય, વેચવી હોય, હાટું કરવું હોય તો તેના માટે શુભ માનવામાં આવે છે. પરિવાર સુખ અને સમૃદ્ધિ. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આજના દિવસ માટે ખૂબ અને ખૂબ સારી છે. લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં વૈભવ વધશે.